હવે 13મો ક્વેશ્ચન, દ્રશ્ય પ્રકાશ સમજાવો. આવો પ્રશ્ન આપ્યો છે. આની પહેલા આપણે આવા 3 વિભાગ ભણી ગયા, બરાબર. વિદ્યુત ચુંબકીય વર્ણપટ ટોટલ એની અંદર 7 વિભાગ કર્યા હતા. નીચેથી લઉં તો રેડિયો તરંગ આવ્યું કે જેની આવૃત્તિ સૌથી ઓછી. એના કરતાં ઉપરનો વિભાગ આવ્યો તમારી પાસે માઇક્રોવેવ્સ, અને એના કરતાં વધુ આવૃત્તિવાળો વિસ્તાર આવ્યો એની ઉપર ઇન્ફ્રારેડ તરંગો સમજાવો, અને એની ઉપરનો ભાગ દ્રશ્ય પ્રકાશ. આની સમજૂતી તમારે હવે આપવાની, બરાબર. વિદ્યુત ચુંબકીય વર્ણપટના 7 વિભાગ કર્યા છે વર્ગીકરણની અંદર. એમાંનો એક વિભાગ છે આ દ્રશ્ય પ્રકાશ. એની સમજૂતી તમારે આપવાની. જો આટલી વસ્તુ છે મારી પાસે, બરાબર. દરેક વિભાગ માટે કઈ રીતના ઉત્પન્ન થાય, કઈ વર્ણન હોય તો, એનો વિસ્તાર હોય તો, અને ઉપયોગમાં કઈ જગ્યાએ આવશે, બરાબર. 4 વસ્તુ. એમાંથી દ્રશ્ય પ્રકાશ માટે ઉત્પન્ન કઈ રીતના થાય આ મુદ્દો ટેક્સ્ટ બુકની અંદર છે. એનો વિસ્તાર આપ્યો, તરંગ લંબાઈ અને આવૃત્તિ 2, અને ઉપયોગમાં કઈ જગ્યાએ આવશે, બરાબર. 3 વસ્તુ લખવી છે. તો ઉત્પન્ન કઈ રીતના થાય, તો એક તો સૂર્યપ્રકાશમાંથી જે વિકિરણ આવે છે એમાંનો એક ભાગ છે. સૂર્યમાંથી તો આવવાનો જ છે દ્રશ્ય પ્રકાશ, કારણ કે દ્રશ્ય પ્રકાશ હોય ને તો એની હાજરીની અંદર આપણે બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ. દ્રશ્ય પ્રકાશની હાજરીમાં માનવાંક છે એ બધી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે. એટલે સૂર્યમાંથી જે વિકિરણ આવે છે એમાંનો એક ભાગ તો છે જ. એ સિવાય ક્યાંથી ઉત્પન્ન કરી શકાય, તો કે બલ્બ. રૂમ હોય, લાઇટ બધી બંધ હોય, અંધારું હોય તો આપણને કંઈ દેખાવાનું નથી. પણ તમે બલ્બ ચાલુ કરો ને એટલે બધી વસ્તુઓ દેખાય. એટલે એનો મતલબ એમ કે એમાં દ્રશ્ય પ્રકાશના તરંગો એમાં હોવા જ જોઈએ, તો જ માનવ આંખ એમાં બધી વસ્તુઓને જોઈ શકે. એટલે બલ્બની મદદથી ટૂંકમાં ઉત્પન્ન કરી શકાય. ઇન્ડક્ટન્સ લેમ્પ એટલે એક પ્રકારની ટ્યુબલાઇટ, એની મદદથી ઉત્પન્ન કરી શકાય. જ્વાળાઓ, બરાબર. તમે તાપણું કરતા હોય તો તાપણું કરો તોય આજુબાજુમાં પ્રકાશિત થાય તો બધી વસ્તુ આપણને દેખાવા માંડે. તો આવી જગ્યા ઉપરથી તમને દ્રશ્ય પ્રકાશના તરંગો મળે અથવા ઉત્પન્ન થતા હોય. કેટલી વસ્તુ કીધી? એક તો બલ્બ, ઇન્ડક્ટન્સ લેમ્પ, અને ત્રીજું જ્વાળાઓ, બરાબર. બધાને અનુભવ છે કે આપણને અંધારું હોય ને વસ્તુ દેખાતી ન હોય, બલ્બ ચાલુ કરો, ટ્યુબલાઇટ ચાલુ કરો, આવું તાપણું કરો તો બધી વસ્તુ આજુબાજુની આપણને સ્પષ્ટ જોવા મળે. એટલે એનો મતલબ એમ કે એમાં દ્રશ્ય પ્રકાશના તરંગો હોવા જોઈએ. તો આવી જગ્યા ઉપરથી ઉત્પન્ન થાય. તો પેલો મુદ્દો હું આ રીતના લખી શકું. એક વાક્ય લખ્યું કે સૂર્યમાંથી આવતા વિકિરણનો એક ભાગ દ્રશ્ય પ્રકાશ છે. ઉત્પન્ન કઈ રીતના થાય? આ દ્રશ્ય પ્રકાશ, એક તો બલ્બ, પછી ઇન્ડક્ટન્સ લેમ્પ, અને જ્વાળાઓ ની મદદથી ઉત્પન્ન કરી શકાય. એનો વિસ્તાર આ દ્રશ્ય પ્રકાશના તરંગ હોય તો કઈ તરંગ લંબાઈ અથવા તો કઈ આવૃત્તિ ધરાવતા તરંગો છે એ ટૂંકમાં દ્રશ્ય પ્રકાશના વિભાગની અંદર આવશે. તો જો આવૃત્તિનો ગાળો આપો 4.3 × 10⁻14 હર્ટ્ઝ, ટૂંકમાં 10⁻14 હર્ટ્ઝ.
થી લઈ 7.5 ગુણ્યા 10⁻11 હર્ટ્ઝ આવી આવૃત્તિની વચ્ચેના કોઈ પણ આવૃત્તિવાળું તરંગ હોય તો એ દ્રશ્ય પ્રકાશનું હોય. અને તરંગ લંબાઈની દ્રષ્ટિએ ગાળો જોતો હોય તો 7000 એંગસ્ટ્રોમ થી 4000 એંગસ્ટ્રોમ અથવા 700 નેનોમીટર થી 400 નેનોમીટર, જે એંગસ્ટ્રોમમાં ન લખવું હોય તો આ જે તરંગ લંબાઈનો વિસ્તાર છે વચ્ચેની ગમે તરંગ લંબાઈના તરંગો હોય તો એ દ્રશ્ય પ્રકાશની અંદર સમાવેશ થાય. તો વિસ્તારી મારી પાસે છે દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ 4.3 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થી લઈ 7.5 ગુણ્યા 10⁻11 હર્ટ્ઝ છે. તેમજ તરંગ લંબાઈ લખવી હોય તો એની તરંગ લંબાઈ છે નેનોમીટરમાં લખું 700 નેનોમીટર થી લઈ અને 400 નેનોમીટર છે. બરાબર, આવૃત્તિનો ગાળો હોય તો તરંગ લંબાઈનો ગાળો સરળતાથી મળી જાય. તેની કિંમત 3 ગુણ્યા 10⁸ છે. લેમ્ડાની કિંમત 700 મૂકો એટલે f મળી જાય, આ મળશે. પછી લેમ્ડાની કિંમત તમે આ મૂકશો તો આ મળશે, બીજી આવૃત્તિ. એટલે ગમે એક ગાળો યાદ રાખો તો બીજો ગાળો ટૂંકમાં સૂત્ર ઉપરથી મળી જાય. છેલ્લે ઉપયોગમાં કઈ જગ્યાએ આવશે તો દ્રશ્ય પ્રકાશ ઉપયોગમાં શું આવે? બધી વસ્તુઓને જોવા માટે. બરાબર, માનવાંક છે આ દ્રશ્ય પ્રકાશના તરંગો હોય એની હાજરીમાં બધી વસ્તુઓ જોઈ શકે છે. એટલે માનવાંક છે આ વિભાગમાં સંવેદનશીલ છે. તો આ એનો ઉપયોગ. કે દ્રશ્ય પ્રકાશમાં માનવાંક સંવેદનશીલ છે. એટલે કેવા શું માંગે? એટલે કે દ્રશ્ય પ્રકાશની હાજરીમાં માનવાંક બધી વસ્તુ જોઈ શકે છે. તો માણસ માટે કીધું. બીજા પ્રાણી કે પક્ષી હોય એની દ્રષ્ટિ સંવેદના બીજા અમુક વિસ્તારમાં મહત્તમ જોવા મળે છે. ઉદાહરણ આપું, જેમ કે સાપ છે. સાપ છે એની દ્રષ્ટિ સંવેદના ઇન્ફ્રારેડ વિભાગમાં મહત્તમ છે. એ દ્રશ્ય પ્રકાશ કરતા ઇન્ફ્રારેડ તરંગોનું જો અસ્તિત્વ હોય ને તો ઇન્ફ્રારેડ તરંગોની હાજરીમાં બધી વસ્તુઓ ટૂંકમાં સ્પષ્ટ જોઈ શકે છે. એટલે એવું નથી કે આપણે ટૂંકમાં માનવાંક છે એ દ્રશ્ય વિભાગમાં બધી વસ્તુઓ જોઈ શકે છે દ્રશ્ય વિભાગની હાજરીમાં. તો બીજા પ્રાણીઓ અને પક્ષીઓ એની દ્રષ્ટિ સંવેદના આમાં મહત્તમ હોય દ્રશ્ય પ્રકાશમાં એ જરૂરી નથી. બરાબર, પણ મોટા ભાગના પશુ કે પ્રાણીઓ હોય છે, પક્ષી હોય છે તો એની દ્રષ્ટિ સંવેદનામાં જ આવશે. પણ અમુક પ્રાણીઓ કે પક્ષી હોય છે એની દ્રષ્ટિ સંવેદના બીજા વિભાગમાં મહત્તમ જોવા મળે છે. તો એ લખી શકું. આ તો માનવાંક માટે લઈ કે દ્રશ્ય પ્રકાશમાં માનવાંક છે સંવેદનશીલ છે. એટલે કે દ્રશ્ય પ્રકાશની હાજરીમાં માનવાંક છે બધી વસ્તુઓને જોઈ શકે છે. પરંતુ બીજા પ્રાણીઓ કે પક્ષીઓ ની દ્રષ્ટિ સંવેદના બીજા વિભાગમાં પણ મહત્તમ જોવા મળે છે. ઉદાહરણ આપી દઉં. જેમ કે સાપની દ્રષ્ટિ સંવેદના ઇન્ફ્રારેડ વિભાગમાં મહત્તમ છે. એટલે દ્રશ્ય પ્રકાશની સમજૂતી પૂરી. જો 3 મુદ્દા દેખાશ કે ઉત્પન્ન કઈ રીતના થાય તો કે એક તો સૂર્યમાંથી જે વિકિરણ આવે છે
એમાંથી એક ભાગ એટલે દ્રશ્ય પ્રકાશ તો છે, એમાં 7 ભાગ કર્યા હતા. આવા દ્રશ્ય પ્રકાશના તરંગો છે બલ્બની મદદથી, ઇન્ડક્ટન્સ લેમ્પ અથવા તો જ્વાળાઓ એની મદદથી ઉત્પન્ન કરી શકાય છે. બીજું આ દ્રશ્ય પ્રકાશ છે એનો વિસ્તાર તો કઈ આવૃત્તિ છે તો કે 4.3 × 1014 હર્ટ્ઝથી લઈ 7.5 × 1011 હર્ટ્ઝની આવૃત્તિવાળા જેટલા તરંગો છે એ દ્રશ્ય વિભાગમાં સમાવેશ થાય છે. અને તરંગ લંબાઈના આધારે જોતું હોય તો 700 નેનોમીટરથી લઈ અને 400 નેનોમીટરની તરંગ લંબાઈના જે તરંગો છે એ દ્રશ્ય વિભાગની અંદર સમાવેશ થાય. બીજું કે ઉપયોગમાં કઈ જગ્યાએ આવશે. બધાને ખબર છે દ્રશ્ય વિભાગના તરંગો છે એની રીતે જ માનવ આંખે બધી વસ્તુઓને ટૂંકમાં સ્પષ્ટ જોઈ શકે છે. એટલે દ્રશ્ય પ્રકાશની હાજરીમાં માનવ આંખ સંવેદનશીલ છે, એટલે કે બધી વસ્તુઓને ટૂંકમાં એની હાજરીમાં એ જોઈ શકે છે. પણ બીજા પ્રાણીઓ કે પક્ષીઓની વાત કરીએ તો એની દ્રષ્ટિ સંવેદના દ્રશ્ય વિભાગ સિવાયના વિસ્તારની અંદર મહત્તમ જોવા મળે છે. જેમ કે સાપની દ્રષ્ટિ સંવેદના છે એ ઇન્ફ્રારેડ વિભાગમાં મહત્તમ છે. ઇન્ફ્રારેડ તરંગોની હાજરીમાં સાપ છે વધારે જોઈ શકે છે દ્રશ્ય પ્રકાશ કરતા. એટલે અહીંયા ક્વેશ્ચન પૂરો થાય.